નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે તેનાલી રામાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. અપરાધી બકરી. દરરોજની જેમ રાજા કૃષ્ણદેવ રાય તેમના દરબારમાં બેઠા હતા ત્યારે એક ભરવાડ તેની ફરિયાદ લઈને ત્યાં પહોંચ્યો. ભરવાડને જોઈને રાજા કૃષ્ણદેવે તેના દરબારમાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે ભરવાડે કહ્યું, મહારાજ, મારી સાથે બહુ મોટી ભૂલ થઈ છે. મારા ઘરની બાજુમાં રહેતા એક વ્યક્તિના ઘરની દિવાલ ધરાશાયી થઈ હતી અને તે નીચે આવી જવાથી મારી બકરીનું મૃત્યુ થયું હતું. જ્યારે મેં મારી મૃત બકરી માટે વળતર માગ્યું ત્યારે તે વળતર આપવાનો ઇનકાર કરી રહ્યો છે. ભરવાડ વિશે મહારાજ કંઈ બોલે તે પહેલાં જ તેનાલી રામ પોતાની જગ્યાએથી ઊભો થયો અને બોલ્યો, અલબત્ત મહારાજે દિવાલ પડી જવાને કારણે બકરીનું મારણ કર્યું હતું, પરંતુ આ માટે તે એક પાડોશીને જવાબદાર ગણી શકાય નહીં. તેનાલી રામનું આ નિવેદન સાંભળીને રાજાની સાથે દરબારમાં હાજર તમામ મંત્રીઓ અને દરબારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાએ તરત જ તેનાલી રામને પૂછ્યું, તો પછી તમારા મતે દિવાલ બાંધવામાં બીજું કોણ ગુનેગાર છે? આના પર તેનાલી રામે કહ્યું, મને એ ખબર નથી, પણ જો તમે મને થોડો સમય આપો તો હું સત્ય શોધીને તમારી સમક્ષ લાવીશ. રાજાને તેનાલી રામનું સૂચન ગમી ગયું. તેણે તેનાલી રામને સાચા ગુનેગારને શોધવા માટે સમય આપ્યો. રાજાની પરવાનગી મેળવ્યા પછી તેનાલી રામે ભરવાડના પાડોશીને બોલાવ્યો અને મૃત બકરીના બદલામાં ભરવાડને કેટલા પૈસા આપવા કહ્યું. આના પર ભરવાડના પાડોશીએ હાથ જોડીને કહ્યું, આ માટે હું જવાબદાર નથી. એ દિવાલ બાંધવાનું કામ ચણતરે કર્યું હતું. આવી સ્થિતિમાં તે જ સાચો ગુનેગાર હતો. તેનાલી રામને ભરવાડના પાડોશીનું આ નિવેદન સાચું લાગ્યું. તેથી તેનાલી રામે તે દિવાલ બાંધનાર ચણતરને બોલાવ્યો. મેકેનિક પણ ત્યાં પહોંચી ગયો, પરંતુ તેણે પણ પોતાની ભૂલ ન સ્વીકારી. મેકેનિકે કહ્યું, મારા પર બિનજરૂરી આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અસલી ગુનેગારો મજૂરો છે, જેમણે મસાલામાં વધુ પડતું પાણી ઉમેરીને મસાલાને બગાડ્યો, જેના કારણે દિવાલ મજબૂત બની શકી નહીં અને તૂટી પડી. ચણતરની વાત સાંભળીને સૈનિકોને મજૂરોને બોલાવવા મોકલવામાં આવ્યા. ત્યાં પહોંચ્યા પછી જ્યારે કામદારોને સમગ્ર મામલાની જાણ થઈ ત્યારે કામદારને કહ્યું, આ માટે અમે જવાબદાર નથી, પરંતુ તે વ્યક્તિ છે જેણે મસાલામાં વધુ પડતું પાણી ઉમેર્યું હતું. આ પછી મસાલામાં વધુ પાણી ઉમેરનાર વ્યક્તિને રાજાના દરબારમાં પહોંચવાનો સંદેશો મોકલવામાં આવ્યો. પાણી ભેળવનાર વ્યક્તિ દરબારમાં પહોંચતા જ તેણે કહ્યું, ખરી ભૂલ તો એ માણસની છે જેણે મને મસાલામાં પાણી ઉમેરવા માટે વાસણ આપ્યું હતું. એ પાત્ર બહુ મોટું હતું, જેના કારણે પાણીનું પ્રમાણ માપી શકાયું ન હતું અને મસાલામાં વધુ પાણી હતું. જ્યારે તેનાલી રામને પૂછવામાં આવ્યું કે મસાલામાં વધુ પાણી ઉમેરનાર વ્યક્તિએ કહ્યું, તે મોટું પાત્ર તેને ભરવાડે પોતે આપ્યું હતું, તેના કારણે મિશ્રણમાં વધુ પાણી ઉમેરાયું અને દિવાલ નબળી પડી ગઈ. પછી શું થયું? તેનાલી રામે ભરવાડ તરફ જોયું અને કહ્યું, આમાં તારી ભૂલ છે. તમારા કારણે જ બકરીએ જીવ ગુમાવ્યો. જ્યારે વાત ભરવાડ તરફ ગઈ ત્યારે તે કાંઈ બોલી શક્યો નહીં અને ચૂપચાપ પોતાના ઘર તરફ ચાલ્યો ગયો. દરબારમાં હાજર તમામ દરબારીઓ તેનાલી રામની બુદ્ધિમત્તા અને
ન્યાયના વખાણ કરવા લાગ્યા. બીજી વાર્તા, ઠગ વેપારી. એક દિવસ રાજા દરબારમાં એક વેપારી તેના દાગીના ગીરવે મૂકવા આવ્યો હતો. રાજાએ એ દાગીના લઈને તેને રૂપિયા ઉછીના આપ્યા. 2 મહિનાની મુદતે રાજા આવી જ રીતે દરેકને મદદ કરતો. મહિના પૂરા થતાં એ વેપારી ફરીથી દરબારમાં આવ્યો. વેપારીએ રાજાને રૂપિયા આપીને તેના દાગીના પાછા માગ્યા. રાજાએ તેના સેવકને આ વેપારીના દાગીના લાવવાનું કહ્યું. સેવક આ વેપારી આ દાગીના લઈને આવ્યો અને તેને આપી દીધા. વેપારીએ દાગીના દેખીને બોલ્યો, મહારાજ, આ મારા દાગીના નથી, આ તો નકલી છે. મહારાજાએ તરત જ સેવકને કહીને વેપારીના દાગીનાને બદલી આપવાનો આદેશ આપ્યો. વેપારી ખુશ થઈને તેના ઘરે જતો રહ્યો. વેપારીના મનમાં લાલચ જાગી. હવે તો 3 મહિને આવીને બસ આવું જ કરતો. તેના નકલી દાગીના આપી જાય અને સોનાના દાગીના લઈ જાય. વેપારીના મનમાં તો હવે લાલચ વધવા જ લાગી. ફરીથી વેપારી આ જ રીતે રાજા જોડે તેના નકલી દાગીના સામે પૈસા લઈને આવ્યા. રાજાએ તેનાલી રામાને આ બધી વાત કરી. તેનાલી રામાએ આ વેપારી સામે કેવી રીતે વિજય મેળવવો એ વિચારી લીધું. બીજા દિવસે ફરીથી એ વેપારી દરબારમાં આવ્યો. વેપારીએ રૂપિયા આપીને તેના દાગીના લીધા અને ફરીથી જ એ જ કહ્યું કે મહારાજ, આ મારા દાગીના નથી, મારા દાગીના બદલાઈ ગયા છે. રાજાએ તેનાલી રામાને બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું, તેનાલી, આ વેપારીના દાગીના બદલાઈ ગયા છે, આના દાગીના લઈને આવો. તેનાલી તરત જ બીજા એના એ જેવા જ દાગીના લઈને આવ્યો અને વેપારીને આપી દીધા. વેપારી ખુશ થઈને દરબારમાંથી જતો રહ્યો. વેપારીના જતાં જ રાજાએ તેનાલીને પૂછ્યું, તેનાલી, તે શું કર્યું? વેપારી તો પોતાના દાગીના અને આપણાએ ઓળખી જ ના શક્યો. તેનાલી રામાએ કહ્યું, મહારાજ, એ વેપારી ઠગ હતો. તે હંમેશા તેના નકલી દાગીના આપી જતો અને આપણા જોડેથી સોનાના દાગીના લઈ જતો. મેં તેના દાગીના જેવા જ બીજા સોનાના બનાવીને રાખ્યા હતા. મને વિશ્વાસ હતો કે હું જે પહેલા દાગીના આપીશ એ વેપારી નકારી જ દેશે અને બીજા દાગીનાની માંગ કરશે જ. વેપારીએ એવું જ કર્યું. મેં પહેલા વેપારીને સોનાના અસલી દાગીના આપ્યા, પણ તે તેની આદતથી મજબૂર વેપારીએ દેખ્યા વગર જ બોલી ગયો કે આ મારા દાગીના નથી. તો જ્યારે તમે મને બોલાવ્યો બીજા દાગીના લઈને, ત્યારે મેં તેના જ લાયેલા દાગીના તેની હાથમાં આપ્યા અને એ વેપારી તેના નકલી દાગીનાને અસલી દાગીના માનીને તેના જ દાગીના લઈને જતો રહ્યો. આ સાંભળી રાજ દરબારમાં બધાએ તેનાલી રામા માટે તાલીઓથી તેની બુદ્ધિનો આદર કર્યો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.